લાસ્ટ લેક્ચરમાં આપણે કેપિટલ ડી કેપિટલ એલ નામકરણ જોયું હતું અને એનો ડેક્સ્ટ્રો અને લીવર સાથેનો તફાવત જોયો હતો. અને લાસ્ટ લેક્ચરમાં મેં તમને કીધું હતું કે આપણે એક્સ્ટ્રા માહિતી આરએસ નામકરણની ભણશું. તો આરએસ નામકરણના નિયમો અને એ પદ્ધતિ શીખતા પહેલાં થોડુંક ડેશ વેજ જે ફોર્મ્યુલા ત્રિપરિમાણમાં આપણે કોઈ પણ કિરાલ અણુની લખતા હોય એનું ગ્રીપ હોવી જરૂરી, એમાં આપણી આગળ સ્કિલ હોવી જરૂરી. આપણને ત્રિપરિમાણમાં જોતા આવડવું જોઈએ અને એ ત્રિપરિમાણમાં જે વેજ ડેશ ફોર્મ્યુલાથી કિરાલ અણુ લખ્યો હોય એને ફિશર પ્રક્ષેપ સૂત્રમાં ફેરવતા આવડવું જોઈએ. એટલે અત્યારે પહેલી 5 મિનિટ હું એની પ્રેક્ટિસ કરવા માટે કેટલાક ઉદાહરણ આપું છું કે કેવી રીતના 3 ડાયમેન્શનમાં કિરાલ અણુને ફિશર પ્રક્ષેપ સૂત્રમાં કન્વર્ટ કરવું. એટલે કે 3D બંધારણ હોય અને આપણે 2D બંધારણમાં કઈ રીતના કન્વર્ટ કરવું. તો અત્યારે ધારો કે આપણને આવી રીતના આપેલું છે કિરાલ અણુની ફરતે 4 જે પરમાણુ કે ક્રિયાશીલ સમૂહનો વિન્યાસ આવી રીતના આપેલો છે. તો આનું ફિશર પ્રક્ષેપ સૂત્ર લખવું હોય તો આ મારાથી 2 દૂરની જતી સંયોજકતા કહેવાય, આ 2 મારા તરફ આવતી સંયોજકતા કહેવાય, અથવા તો આ એક જ સમતલમાં રહેલી અને આ બહારના સમતલમાં રહેલી સંયોજકતા કહેવાય. આ કાગળનું સમતલ લઈ લ્યો તો આ ઉપરની અને ઓલી સંયોજકતા નીચેની બાજુની સંયોજકતા કહેવાય. તો મેં તમને ફિશર પ્રક્ષેપ સૂત્ર દોરતા સમજાવ્યું હતું કે જે તમારા તરફ બહારના સમતલમાં આવતી સંયોજકતા છે એને આડી લીટીમાં અને જે તમારાથી દૂરની સંયોજકતા છે એને ઊભી લીટીમાં લખવામાં આવે. એટલે એ અને બી આ રીતના લખવામાં આવે. આ જે ક્રોસ સેક્શન છે એ કિરાલ કાર્બન દર્શાવે. મારી જમણી બાજુએ સી છે એટલે અહીંયા હું સી લખું અને અહીંયા હું ડી લખું તો આ 2 3D બંધારણનું 2D બંધારણમાં રૂપાંતર થયું એમ કહેવાય. જનરલી કાર્બનની જે શૃંખલા હોય એ શિરોલંબ આવે એવી રીતના કિરાલ અણુની ફરતેનો વિન્યાસ જોવામાં આવે. આ ફિશરની 2D પ્રક્ષેપ પદ્ધતિ કહેવામાં આવે. એટલે જે રીતના આપણે IUPAC નામકરણના નિયમો શીખા હોય, જે રીતના SI એકમો શીખા હોય એમ આ નિયમ યાદ રાખવાનો કે આ રીતના 2 ડાયમેન્શનમાં બંધારણને કન્વર્ટ કરવામાં આવે. એટલે એમાં જે નિયમ છે એને ફોલો કરવાના આવે. એટલે જો હું એમ બોલું કે કાર્બનની શૃંખલાને જનરલી શિરોલંબ આવે એવી રીતના ચતુષ્ફલકમાં કાર્બનની ફરતેનો વિન્યાસ જોવામાં આવે તો એ નિયમ કહેવાય. એને યાદ રાખી અને એને ફોલો કરવાનું થાય, બરાબર. તો એવી જ રીતના હવે આ સંયોજન આપ્યું હોય તો એનો ફિશર પ્રક્ષેપ પદ્ધતિ પ્રમાણે 2Dમાં જો કન્વર્ટ કરવું તો એ અને બી શિરોલંબ લખું. અહીં ઊભો છું તો સી અને ડીમાં સી મારી ડાબી બાજુએ છે અને ડી જમણી બાજુએ છે તો આ 2 આડી લીટીમાં સમક્ષિતિજ દર્શાવવામાં આવે તો આનો વિન્યાસ આવી રીતના 2 ડાયમેન્શનમાં લખાય. હવે જો આ 2 સંયોજન આપ્યા હોય, ધારો કે લેક્ટિક એસિડ છે તો લેક્ટિક એસિડમાં અહીંયા COOH આવશે, અહીંયા CH3 આવશે. ધારો કે આ OH છે ને આ H છે તો આનું બંધારણ આવું થાય COOH, H, OH અને CH3, COOH, OH, CH3 અને H. તો આ 2ને પ્રતિબિંબી સમઘટકો કહેવામાં આવે. હવે આને ફિશરના નામકરણ પદ્ધતિ પ્રમાણે કેપિટલ ડી લેક્ટિક એસિડ કહેવાય, કારણ કે જમણી બાજુ વિન્યાસ OHનો ધરાવે છે. આને કેપિટલ એલ લેક્ટિક એસિડ કહેવાય, કારણ કે આ ડાબી બાજુ OH વિન્યાસ ધરાવે છે. એટલે આ કેપિટલ ડી અને કેપિટલ એલ કિરાલ કાર્બનની ફરતે અણુના વિન્યાસ સાથે સંકળાયેલું છે. પોલારીમીટરમાં મૂકવું, આ માનો કે ડાબેરી આવે તો આને ડી માઇનસ લેક્ટિક એસિડ અને આ જમણેરી આવે તો આને હું ડી પ્લસ લેક્ટિક એસિડ કહી. એવી જ રીતના હવે અહીંયા આગળ વધું તો હવે આમાં આ 2 કાગળના સમતલમાં છે, ઓલી બાજુ જે 2 સંયોજકતા છે એ બહારના સમતલમાં છે. એટલે હવે આને આમ બહાર કાઢી અને મારે પેલી બાજુ જવું પડે. એટલે 1 મિનિટ માટે ઇમેજ કરો કે આ આપણા તરફ આવે છે ને ઓલી બહારના સમતલમાં છે. એટલે મારે કન્વર્ટ થઈને ફિશરના નિયમ પ્રમાણે પહેલાં ઓલી બાજુ જવું પડે, અહીંયા જવું પડે. તો આ બોર્ડના સમતલમાં જઈ અને ઓલી બાજુ હું જઈ ના શકું, પણ ઇમેજ કરો આને બહાર કાઢીને કે હું પેલી બાજુ જઉં છું. તો જો હું પેલી બાજુ જાઉં તો મારી ડાબી બાજુ ડી આવશે અને જમણી બાજુ સી આવશે. તો હવે આનું ફિશર પ્રક્ષેપ સૂત્ર આમ થાય, મારી ડાબી બાજુ ડી છે, જમણી બાજુ સી છે અને આ મારાથી દૂર થઈ જાય. ઓલી બાજુ હું જાવે એટલે આ મારાથી દૂર એ અને બી થઈ જાય શિરોલંબ. બોર્ડના સમતલમાં પેલી બાજુ છું હું, 3 ડાયમેન્શનમાં વિચારવાનું. આખું ચતુષ્ફલક બહાર કાઢીને ઓલી બાજુ જાઓ. અત્યારે આમ છે તો તમે અહીંયા ઊભા છો, તમારે આ બાજુ જઈને જોવાનું છે, બહારના સમતલમાં આવતી સંયોજકતા તરફ ઊભું રહેવાનું છે. તો હું અહીંથી ફરીને આમ આવું છું એમ કલ્પના કરો. તો જો અહીંથી ફરીને આમ આવું તો ડી મારી લેફ્ટ હેન્ડ સાઈડ આવે, સી મારી રાઈટ હેન્ડ સાઈડ આવે અને એ બી
શિરોલંબ આવે તો અત્યારે આ જે મળે એને ફિશર પ્રક્ષેપ સૂત્ર કહેવામાં આવે. આ 3D મોડેલને મેં 2D મોડેલમાં કન્વર્ટ કર્યું કહેવાય. થોડુંક તમારે ત્રિપરિમાણમાં વિચારતા શીખવું પડે. એમને સીધું આમ ચપટું દ્વિપરિમાણમાં બંધારણ નહીં જોવાનું, આખું બંધારણ ત્રિપરિમાણમાં ચતુષ્ફલકીય જોવાનું. અત્યારે આ બંધારણને જો તમે સમજવા માગો ને તો આમ છે કે આ કાગળના સમતલમાં તમે અહીંયા ઊભા છો તો આ પ્લેનમાં એક જ પ્લેનમાં જે બે સંયોજકતા છે એ અત્યારે તમારા તરફ છે, અને જે બહારના સમતલમાં જે છે કાગળના સમતલમાં ડાઉન અને અપવર્ડ છે એ બહારની ઓલી બાજુ છે. તો ફિશરના નિયમ પ્રમાણે તમારે 2Dમાં કન્વર્ટ કરવું હોય તો પહેલાં એ બાજુ જવું પડે. તમારાથી દૂરની સંયોજકતા જે પ્લેનમાં છે એને તમારે શિરોલંબ લખવાની થાય. એક પ્લેનમાં છે, એક જ સમતલમાં છે એને શિરોલંબ લખવાની થાય. એટલે ફરીને પહેલી બાજુ જાઉં છું એવું કલ્પના કરો, ઇમેજ કરો, અને પછી જો ફિશર પ્રક્ષેપ સૂત્ર લ્યો તો એ આ પ્રકારનું આવે. એટલે અહીંથી હું ઓલી બાજુ જાઉં, આમ ફરીને આમ ગયો તો મારા લેફ્ટ હેન્ડ સાઈડમાં શું આવે? ડી. રાઈટ હેન્ડ સાઈડમાં શું આવે? સી. એટલે હવે જ્યારે હું ફિશર પ્રક્ષેપ સૂત્ર લખીશ ત્યારે આ પ્રકારનું થશે. ધારો કે આમ આપ્યું છે તો આને હવે તમે જોતા શીખો કે આ વિથ પ્લેન છે, એક જ સમતલમાં છે, ઓલી બાજુ બે બહારના સમતલની જે નીકળતી હોય એ સંયોજકતા છે. તો મારે આ બાજુ આવવું પડે, અહીંયા આવવું પડે. આ આખું ચતુષ્ફલકને બહાર કાઢી લે. બહાર કાઢીને આમ વિચારો કે આ એ અને બી છે અને આ બે સી અને ડી છે. તો હવે હું અહીં જાઉં તો મારા જમણા હાથ ઉપર સી આવે, આમ ઊભો રહું, અહીંયા આવીને ઊભો રહું તો મારા જમણા હાથ ઉપર સી આવે, ડાબા હાથ ઉપર સી આવે ને જમણા હાથ ઉપર ડી આવે. તો અત્યારે જો આને હું ફિશર પ્રક્ષેપ પદ્ધતિ પ્રમાણે લખું તો આમ લખાય એ બી, ડી અને સી. અહીંથી હું ફરીને અહીં આવું છું તો મારા જમણા હાથ ઉપર કયું ગ્રુપ આવશે? ડી. ડાબા હાથ ઉપર કયું ગ્રુપ આવશે? સી. અને શિરોલંબ કયું આવશે? એ અને બી. આને 3 ડાયમેન્શનમાં વિચારવાનું. આ એક સમતલમાં રહેલી સંયોજકતા છે. ડી અને સી બહારના સમતલમાં આ એક સમતલની અપ અને ડાઉન, આગળ અને પાછળ નીકળતી, ટૂંકમાં ત્રિપરિમાણમાં જે બહારના સમતલમાં નીકળતી સંયોજકતા છે એ સી ને ડી છે. તો હવે તમારે નિયમ પ્રમાણે અહીં ઊભા રહી અને ફિશર પ્રક્ષેપ સૂત્ર આપવાનું. તો એક જ પ્લેનમાં છે એ શિરોલંબ, તમારાથી દૂર છે એ શિરોલંબ, અને આ સમસ્થિતિ. તો અહીંયા હું હવે આવી જાઉં કન્વર્ટ થઈને ફરીને પરિભ્રમણ પામીને, તો મારી જમણી બાજુ ડી અને ડાબી બાજુ સી દેખાય. એટલે આને આમ લખવામાં આવે. આનું ફિશર પ્રક્ષેપ સૂત્ર આ પ્રમાણે થાય. એટલે આમ ટૂંકમાં કોઈ ફોર્મ્યુલા તમને 3 ડાયમેન્શનમાં આપી હોય, ખાસ કરીને જે ડબલ વાળાને વધારે કામનું અને નીટવાળાને વધારે કામ. ગુજરાત બોર્ડમાં કદાચ હવે નવા સિલેબસમાં નથી એટલે કદાચ ના હોય, પૂછે નહીં, પણ તોય જૂના કોર્સમાં ગુજકેટમાં આ પ્રશ્ન પૂછાઈ ગયા હતા. એટલે આપણે ત્રણેય માટે કોમન રાખો કે જે ડબલ નીટ અને ગુજકેટ માટે આ પોર્શન કરવો અગત્યનો. તો તમને જે બંધારણ આપ્યું હોય પરીક્ષામાં એ તો કાગળમાં સમતલમાં જ આપ્યું હોય, તમારે એને 3 ડાયમેન્શનમાં વિચારી અને 3Dમાંથી 2Dમાં ફેરવતા શીખવું પડે. તો અત્યારે આનું જો હું એમ કહી દઉં ફિશર પ્રક્ષેપ સૂત્ર લખવું હોય તો આ પ્રમાણે થાય. હવે માનો કે આ રીતના આપ્યું છે, આ બે ઇન પ્લેન એક જ પ્લેનમાં રહેલી સંયોજકતા છે, આ આઉટ ઓફ પ્લેન બહારના સમતલમાં બહાર નીકળતી સંયોજકતા છે. તો હું અહીંયા ઊભો છું, અહીંયા ઊભો છું તો આ મારાથી દૂર જાય છે એટલે હવે હું આમ લખું આ એ અને બી. હવે આને આમ પ્રેસ કરવું, અહીં ઊભો છું, પ્રેસ કરવું તો એ અને બી ઉપર આવે તો ડી મારી જમણી બાજુ આવે અને સી મારી ડાબી બાજુ આવે. તો આનું ફિશર પ્રક્ષેપ સૂત્ર આ રીતના લખી શકાય. આવું રીતના જો બંધારણ આપ્યું હોય તો આનું સૂત્ર તમે આવું લખી શકો. એ જ વસ્તુ અહીંયા આવો, ધારો કે આ રીતનું એક કોઈ સંયોજન આપ્યું છે, આ મિથાઇલ છે, આ ઇથાઇલ છે, આ ક્લોરીન છે અને આ થાયોલ છે. તો આ કિરાલ કાર્બન થયો ત્યારે 4 સંયોજકતા અલગ અલગ છે. આ સંયોજકતા મિથાઇલ, આ સંયોજકતા ઇથાઇલ, આ સંયોજકતા ક્લોરો અને આ સંયોજકતા થાયો. હવે એમ કે આનું ફિશર પ્રક્ષેપ સૂત્ર આપો. તો જો હવે તમને કમાન્ડ આવ્યો હોય, હવે તમને થોડુંક ગ્રીપ આવ્યું હોય તો આ કાર્બન આ મારા તરફની સંયોજકતા છે મારે સામેની બાજુ જઈને ઊભું રહેવું પડે. અહીંયા ઊભો રહો એટલે હવે અમારાથી દૂરની સંયોજકતા થઈ ગઈ, આ બહારની મારા તરફ આવતી સંયોજકતા થઈ ગઈ. હવે અહીંયા ઊભો છું તો મિથાઇલ, આ નીચે આવશે ઇથાઇલ. હવે અહીં ઊભો છું તો મારી જમણી બાજુ ક્લોરીન આવશે અને ડાબી બાજુ થાયોલ આવશે. અહીંયા હું આવી જાઉં તો મારી જમણી બાજુ શું આવે? ક્લોરીન. આમ પ્રેસ કરવું, અહીંથી આમ પ્રેસ કરવું ધારો કે તો ક્લોરીન, થાયોલ, મિથાઇલ અને ઇથાઇલ આવી રીતનું મને બંધારણ મળે. તો આ આખું બંધારણ આપણે એમ કહી શકીએ કે આનું ફિશર પ્રક્ષેપ સૂત્ર થાય. એટલે આખો પ્રશ્ન જો તમને આ રીતના ધીમે ધીમે સમજાય તો આનો ઉપયોગ કરીને આપણે પછી આરએસ નામકરણમાં આગળ વધવાનું આવે. એટલે અત્યારે જો આટલું આવડતું હોય તો આપણે એમાં આગળ વધી શકીએ. એટલે અઘરું નથી.
પણ થોડુંક 3 ડાયમેન્શનમાં ત્રિપરિમાણમાં વિચારતા શીખવું પડે. એટલે આપણે પ્રેક્ટિસ કરી કે આવી રીતના થઈ શકે. એટલે અત્યારે જો આનું બંધારણ લઉં તો આ થશે, આનું બંધારણ લઉં તો આ થશે. હવે માનો કે આ 2 કિરાલ કાર્બન ધરાવતું સંયોજન છે અને એમ કીધું કે આનું ફિશર પ્રક્ષેપ સૂત્ર આપો. તો પહેલાં તો એક જ પ્લેનમાં રહેલા બધા કાર્બન પરમાણુની શૃંખલાને શિરોલંબ લખાય. 4 કાર્બન છે એટલે પેલો કાર્બન CHO, આ કાર્બન કિરાલ, આ કાર્બન કિરાલ અને છેલ્લી સંયોજકતા CH2OH. હવે હું અહીં ઊભો છું તો મારી જમણી બાજુ H છે ને ડાબી બાજુ OH છે એટલે અહીંયા H અને અહીંયા OH. અહીંયા ઊભો છું તો મારી જમણી બાજુ H છે ને ડાબી બાજુ OH છે એટલે ડાબી બાજુ H અને જમણી બાજુ OH. તો આનું ફિશર પ્રક્ષેપ સૂત્ર આ થાય. આ સંયોજન 2 કિરાલ કાર્બન પરમાણુ ધરાવતું અને આવો વિન્યાસ ધરાવતું સંયોજન થાય. આ 2 જ થાય. આવો વિન્યાસ હોય તેનું ફિશર પ્રક્ષેપ સૂત્ર આવી રીતના લખાય. આવી રીતના જો 6 કાર્બન હોય તો એ કાર્બોહાઈડ્રેટને તમે શું બોલતા હો? ગ્લુકોઝ. તો ગ્લુકોઝનું 3 ડાયમેન્શનમાં બંધારણ આવી જ રીતના હોય, ડોટેડ લાઇન અને વેજ લાઇનથી. પણ એમાં 4 કિરાલ કાર્બન છે એટલે આપણે 3 ડાયમેન્શનનું આખું જે બંધારણ છે એને 2Dમાં કન્વર્ટ કરીએ ત્યારે આવી રીતના તમે વિન્યાસ નક્કી કરીને લખતા હો. CHO, COHH, CHOH, COHH, COHH અને CH2OH. તો આ અત્યારે 4 કાર્બન ધરાવતું તમને કાર્બોહાઈડ્રેટ આપ્યું છે એમ કહેવાય. તો હવે જો આને હું એમ કહી દઉં DL નામકરણ પદ્ધતિ પ્રમાણે નામકરણ કરો તો અત્યારે આમ બોલી દેવાય કે ગ્લિસરાલ્ડિહાઇડ હારે સરખાવો તો CH2OH સાથેના કાર્બનનું વિન્યાસ જમણી બાજુ છે એટલે આને D કહેવામાં આવે. આ કાર્બોહાઈડ્રેટ માટે તમારે D શબ્દ વાપરવો પડે. પછી જનરલી આવી રીતના 2 OH સમૂહ જો સામસામે હોય તો એના માટે 3OH આવો શબ્દ વાપરવામાં આવે. જેવી રીતના આપણે સીસ, ટ્રાન્સ આવા શબ્દો વાપરતા હોય ભૌમિતિક સમઘટકો માટે, તેવી રીતના આ એક વર્ડ પ્રકાશ ક્રિયાશીલતા માટે પણ વાપરવામાં આવે. જો આ 2 OH સામસામે છે તો આવી રીતનું હોય ને તેના માટે કેવું શું શબ્દ વાપરવામાં આવે? 3OH. જો આવું 2 OH એક જ બાજુ હોય તો એના માટે ઇરિથ્રોઝ શબ્દ વાપરવામાં આવે. માનો કાનો નાનો બીજો સમઘટક આવો મળે CHO, 2 OH જમણી બાજુ છે, 2 ડાબી બાજુ છે, તો આવી રીતનું જો બંધારણ હોય ને તો આને કેવી શર્કરા કહેવાય? એરિથ્રોઝ શર્કરા. આને દબાવી દીધું, OH જમણી બાજુ છે એટલે આને એમ કહેવાય D એરિથ્રોઝ, આને એમ કહેવાય D3OH. એટલે જો 2 સમાન ગ્રુપ કિરાલ કાર્બનમાં આવી રીતના સામસામે આપ્યા હોય તો એના માટે કયો શબ્દ વાપરવામાં આવે? 3OH. આના માટે કયો શબ્દ વાપરવામાં આવે? એરિથ્રોઝ. આમાં આનું પ્રતિબિંબી મળી શકે. જો અત્યારે એનું પ્રતિબિંબી લખું આપેલા સંયોજન તો આનું પ્રતિબિંબી એવું થાય, OH ડાબી બાજુ છે એની બદલે જમણી બાજુ આવી જાય, આમાં જમણી બાજુ છે એની બદલે ડાબી બાજુ આવી જાય. અને જે કિરાલ કાર્બનની શૃંખલામાં કાર્બનની શૃંખલા છે એમને તો અત્યારે આનું પ્રતિબિંબી કહેવાય. તો આના માટે હવે શબ્દ તો 3OH જ વપરાય. પણ હવે તમે આ કાર્બન દબાવી દો અને ગ્લિસરાલ્ડિહાઇડ સરખાવો તો OH ડાબી બાજુ છે એટલે એને શું બોલવામાં આવે? L3OH. આના માટે કયો શબ્દ વપરાય? L3OH. અને જો આનું પ્રતિબિંબી લ્યો આનું તો આમાં 2 H જમણી બાજુ અને 2 OH ડાબી બાજુ, તો આના માટે શબ્દ એરિથ્રોઝ જ વપરાય. પણ હવે તમે જો આને D અને L પ્રમાણે વિચારો તો ગ્લિસરાલ્ડિહાઇડ સરખાવો એટલે OH ડાબી બાજુ છે એટલે આને L એરિથ્રોઝ શર્કરા કહેવામાં આવે. એટલે આમ 3OH અને એરિથ્રોઝ નામ પણ ઘણીવાર વપરાતું હોય. તો એ શું ક્યારે વપરાય નહીં ધ્યાન રાખવાનું. 3OH વિશેષણ ક્યારે વપરાય? જો ક્રિયાશીલ સમૂહ એક જ કિરાલ કાર્બન ઉપર એક જ બાજુએ ના હોય તો એને 3OH કહેવાય. જો એક જ બાજુએ હોય તો એને એરિથ્રોઝ તરીકે ઓળખવામાં આવે. હવે મેં તમને આની પહેલાં એક વખત લખાવ્યું હતું કે ઉપર નીચેના છેડા સરખા ના હોય કાર્બનની શૃંખલામાં તો જે સમઘટકોની સંખ્યા છે એ 2n જેટલી મળે. ટૂંકમાં અસંમિતિ અણુ હોય અને ઉપર નીચેનો છેડો સરખો ના હોય તો જે પ્રકાશીય સમઘટકોની સંખ્યા છે એ 2n થાય, જ્યાં n એટલે કિરાલ કાર્બનની સંખ્યા, જેને વોન્ટોફનો અવકાશ વિન્યાસ રસાયણનો નિયમ કહેવામાં આવે. અને વોન્ટોફનો નિયમ કહેવાય કે 2n જેટલા સમઘટકો મળે. તો અત્યારે જો આ સંયોજન હું લખું, થોડુંક ઇન્ટરેસ્ટ રાખીને સાંભળજો. ઇન્ટરેસ્ટિંગ છે, મજાનું છે, ટેક્સ્ટબુકમાં નથી એટલે થોડુંક ધ્યાનપૂર્વક સાંભળી સમજતા જરૂર લાગે ત્યાં લખતા વાંચજો. અત્યારે આ સંયોજનનું જો હું બંધારણ લખું તો આમ થાય
CHO, CHOH, CHOH, CH2H. એમાંથી એક વિન્યાસ મેં તમને આપ્યો એક સમઘટકનો અને એને તમે કન્વર્ટ કર્યો તો આવો થયો. હવે આના જો એમ કહે કે કુલ સમઘટકો જણાવો તો આ એક કિરાલ કાર્બન, એક CHO, એક OH, એક OH અને એક બાકીનો ભાગ. આ કિરાલ કાર્બન, એક H, એક OH, એક CH2H ને એક ઉપરનો આખો ભાગ. એટલે આમ 2 કિરાલ કાર્બન છે તો આના શક્ય સમઘટકોની સંખ્યા જો વનટોફના નિયમ પ્રમાણે લ્યો તો કેટલી થાય? 4 થાય. તો અત્યારે તમે સાબિત કર્યું કે ભાઈ મેં તમને કાગળ ઉપર દોરીને સમજાવ્યું કે એક સમઘટક આ થયું, એક એનું પ્રતિબિંબી થયું, 2 એક સમઘટક આ થયો, 3 અને એક સમઘટક આ થયો એનું પ્રતિબિંબી 4. તો જો 2 કિરાલ કાર્બન હતા તો આવી રીતના 4 શક્ય સમઘટકો મળે. આવી જ રીતના ગ્લુકોઝમાં 4 કિરાલ કાર્બન છે તો શક્ય સમઘટકોની સંખ્યા 2n પ્રમાણે 2⁴ એટલે 16 સમઘટકો મળે. એટલે ગ્લુકોઝના આવી રીતના જો તમે બંધારણ વિન્યાસ લખો, બદલાવતા જાઓ કાર્બનનો વિન્યાસ, તો ટોટલ 16 સમઘટકો મળે. એટલે અત્યારે જો હું આ 1 અને 2 ને લઉં તો પ્રતિબિંબી કહેવાય. આના ભૌતિક ગુણધર્મય સરખા હોય, મેજોરિટી રાસાયણિક ગુણધર્મય સરખા હોય. આ ખાલી પ્રકાશીય પરિભ્રમણથી જુદું પડે, જે પોલારીમીટરથી આપણે અલગ પાડી શકીએ. પણ પેલું અને ત્રીજું લ્યો, પેલું અને બીજું પ્રતિબિંબી થાય, પણ પેલું અને ત્રીજું લ્યો તો આ 2 સમઘટકો જ થાય. 2માં કિરાલ કાર્બન છે પણ 2 વસ્તુ પ્રતિબિંબનો સંબંધ ધરાવતા નથી. એટલે જ્યારે આવું બનતું હોય કે અણુસૂત્ર સરખું હોય, બંધારણીય સૂત્ર સરખું હોય પણ વસ્તુ પ્રતિબિંબનો સંબંધ ના હોય અને જો સમઘટકતા જોવા મળતી હોય પ્રકાશીય, તો આવા સમઘટકોને અપ્રતિબિંબી સમઘટકો કહેવામાં આવે. આવા સમઘટકો માટે શબ્દ વપરાય અપ્રતિબિંબી સમઘટકો, જેના માટે ડાયાસ્ટીરિયોમર્સ. જેમ પ્રતિબિંબી માટે શબ્દ મેં વાપર્યો તો ઇનાન્સિયોમર્સ, એમ અપ્રતિબિંબી માટે શબ્દો વાપરવામાં આવે ડાયાસ્ટીરિયોમર્સ. એટલે 1 અને 3 ને અપ્રતિબિંબી સમઘટક કહેવાય, 2 અને 4 ને અપ્રતિબિંબી સમઘટક કહેવાય, 1 અને 2 ને પ્રતિબિંબી કહેવાય, 1 અને 2 ને પ્રતિબિંબી કહેવાય, 3 અને 4 ને પ્રતિબિંબી કહેવાય. એટલે ઘણીવાર આવા ક્વેશ્ચન નીટમાં પૂછાયેલા હોય કે આ 1 અને 2 માટે, 2 અને 3 માટે સાચો વિકલ્પ પસંદ કરો તો 1 અને 2 માટે અત્યારે એમ કહેવાય ઇનાન્સિયોમર્સ છે, 3 અને 4 માટે એમ કહેવાય ઇનાન્સિયોમર્સ છે. પણ જો હું 1 અને 3 લઈ લઉં અથવા 1 અને 4 લઈ લઉં તેને ડાયાસ્ટીરિયો આઇસોમર કહેવાય. આને જો હજી હું અઘરું બનાવીને પૂછું કે આ 4 સમઘટકોમાંથી રેસેમિક મિશ્રણ કેટલા આપે, તો 2 રેસેમિક મિશ્રણ મળે. પહેલા અને બીજાનું રેસેમિક મિશ્રણ મળે, કારણ કે આ 2 પ્રતિબિંબી છે. આ જેટલું ધન હોય એટલું જ આ ઋણ હોય, એટલે આ 2નું મિશ્રણ છે એ રેસેમિક મિશ્રણ થાય. એવી જ રીતના 3 અને 4 પ્રતિબિંબી છે તો એમાંથી તમને રેસેમિક મિશ્રણ મળે. જો આ ધન હોય તો આ ઋણ હોય, આ ઋણ હોય તો આ ધન હોય. 2નો પરિભ્રમણ, ધન અને ઋણ એટલે નિશાની મેથેમેટિક્સની નહીં, હું પરિભ્રમણની દિશા સમજાવું છું, ડેક્સ્ટ્રો અને લીવો. તો જો આ જો ડેક્સ્ટ્રો હોય તો આ સામે એટલું જ લીવો હોય, આ લીવો હોય તો આ સામે એટલું જ ડેક્સ્ટ્રો હોય, આ ડેક્સ્ટ્રો હોય તો આ સામે એટલું જ લીવો હોય. એટલે આ 4માંથી આપણને પૂછે કે રેસેમિક મિશ્રણ કેટલા મળે, તો રેસેમિક મિશ્રણ 2 મળે. એટલે અત્યારે જો આપણને એમ કીધું હોય કે આ સંયોજનનું પ્રકાશ સમઘટકોની સંખ્યા જણાવો તો 4. પ્રતિબિંબીઓ યુગ્મ કેટલા મળે, તો 2 પ્રતિબિંબી યુગ્મ મળે, પહેલું અને બીજું, ત્રીજું અને ચોથું. પ્રતિબિંબી યુગ્મ શબ્દ ના વાપરે ને એમ કે એમાંથી રેસેમિક મિશ્રણ કેટલા મળે, તો એમ કહેવાનું 2 રેસેમિક મિશ્રણ મળે. તો આવી જ રીતના જો વિચારીએ આપણે ટાર્ટારિક એસિડ, લુઈ પાસ્ચરે સૌથી પહેલાં આધુનિક અવકાશ રસાયણ વિજ્ઞાનનો પાયો નાખ્યો એ વખતે મેં તમને કીધું હતું કે ટાર્ટારિક એસિડમાં પ્રકાશ ક્રિયાશીલતાની સૌથી પહેલી માહિતી લુઈ પાસ્ચરે આપેલી. અને આધુનિક અવકાશ રસાયણ વિજ્ઞાન જ્યાં પ્રકાશ ક્રિયાશીલતા છે એનું ત્યાંથી એને સમજૂતી આપવાની શરૂઆત કરી. જો ટાર્ટારિક એસિડ યાદ આવે તો આ રીતનું બંધારણ મેં લખ્યું હતું, 2,3 ડાયહાઇડ્રોક્સી બ્યુટેન 1,4 ડાયોઇક એસિડ. તો હવે આની અંદર કિરાલ કાર્બન 2 છે. એટલે હવે જો તમે વિચારો કે 2n પ્રમાણે ટાર્ટારિક એસિડના 2 કિરાલ કાર્બન છે એટલે 2નો વર્ગ એટલે 4 પ્રકાશીય સમઘટકો મળે, ઓપ્ટિકલ આઇસોમર 4 મળે. તો વિચારીએ અત્યારે 2 કિરાલ કાર્બન છે ને ફિશર પ્રક્ષેપ સૂત્ર પ્રમાણે હું લખું તો એક શક્યતા આ વિન્યાસ ધરાવતા ટાર્ટારિક એસિડની થાય,
એક શક્યતા એના પ્રતિબિંબીની થાય, એક શક્યતા આવી રીતની થાય. આ મેં તમને કીધું એવું થ્રીઓસ ફોર્મેશન થયું. હવે એવી જ રીતના એરિથ્રોસ ફોર્મેશન લખો તો 2 OH એક બાજુ, 2 H એક બાજુ. તમે એમ કહો કે આનું પ્રતિબિંબી પણ મળે. તો જો તમે આનું પ્રતિબિંબી લઈ અને આ બેયને અલગ અલગ સંયોજન કહો તો તમે બહુ મોટી ભૂલ કરો છો. જો આ સંયોજનને તમે ધ્યાનમાં લ્યો, શાંતિથી એનું બંધારણ જુઓ તો આ સમમિતીય થાય. ઉપરનો ભાગ અને નીચેનો ભાગ વસ્તુ પ્રતિબિંબ થાય અને એ બે અધ્યારોપી થઈ જાય. એટલે આખો અણુ કિરાલ થઈ જાય. ભલે કિરાલ કાર્બન છે પણ આખો અણુ અકિરાલ છે. પરિણામે આવા સંયોજનને જ્યારે હું પોલારીમીટરમાં મૂકું ત્યારે પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવતું નથી. રેસેમિક મિશ્રણ જેવું થયું. રેસેમિક મિશ્રણ હોય તો એમાં જે 2 સંયોજન હોય ડેક્સ્ટ્રો અને લીવો, એમાં બેયમાં કિરાલ કાર્બન તો હોય જ, છતાંય બે 50-50% સંમિશ્રણ જ્યારે બનાવો ત્યારે એક ડેક્સ્ટ્રો હોય બીજું લીવો, એટલે બાહ્ય સંપૂર્તિ થઈ અને સદિશ સરવાળો નેટ વેલ્યુ 0 થઈ જાય. એટલે પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવતું નથી. તો એના જેવી જ વસ્તુ આમાં થાય કે ઉપરનો અર્ધ ભાગ ડેક્સ્ટ્રો હોય તો નીચેનો અર્ધ ભાગ એનું પ્રતિબિંબ છે એટલે લીવો હોય. આ જેટલું જમણેરી કોણાવર્તન કરે એટલું જ આમ ડાબેરી કોણાવર્તન કરે અને પરિણામે સદિશ સરવાળો 0 થઈ જાય. પણ બાહ્ય સંપૂર્તિ ના બોલાય. આમાં અંદર ને અંદર જ બે ઘટના બને એટલે આને એમ કહેવાય આંતરિક સંપૂર્તિથી આ સંયોજન પ્રકાશ ક્રિયાશીલ હોતું નથી. પ્રકાશીય સમઘટક બોલાય, ઓપ્ટિકલ આઇસોમર બોલાય, પણ ખાસ ધ્યાન રાખજો ઓપ્ટિકલ એક્ટિવ આઇસોમર ના કહેવાય. એટલે આને એમ કહેવાય પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવતું નથી એવું પ્રકાશીય સમઘટક થાય. તો હવે આને બદલે આનું પ્રતિબિંબી લો અને તમે એમ કહો કે આ બીજું સંયોજન છે તો તમે 3 ડાયમેન્શનમાં જોતા આવડતું નથી. આની પહેલાંનું જે મેં સંયોજન લખ્યું હતું એમાં અહીંયા ઉપર CHO હતું અને નીચે CH2OH હતું. એટલે એ 2 કાર્બન એમને હતા અને વિન્યાસ બદલાણો તો તે 2 પ્રતિબિંબી થાય. આમાં તો ઉપર નીચે સરખું છે, 2 છેડા સરખા છે. હવે તમે આનું આ પ્રતિબિંબી ના કહેવાય. આ મેં ઉપરથી જોયું તો આ 2 સંયોજન નીચેથી જોઉં તો મને આ ડાબી બાજુ દેખાય, જમણી બાજુ દેખાય. આ 2 સંયોજન એક જ વિન્યાસ કહેવાય. આ 2 અલગ અલગ ના કહેવાય. જો ઉપર નીચે છેડા જુદા જુદા હોય, ઉપર નીચે છેડા જુદા જુદા હોય તો આ 2 પ્રતિબિંબી કહેવાય. પણ ઉપર અને નીચેનો છેડો સરખો હોય તો આ 2 એક જ વિન્યાસ કહેવાય, એક જ સંયોજન કહેવાય. આ મેં ઉપરથી જોયું સંયોજન તો મને એ જમણી બાજુ દેખાય છે. હું એ જ વખતે આ સંયોજનને નીચેથી જોઉં તો એ ડાબી બાજુ દેખાય. એટલે આમ આ 2 એક જ સ્વરૂપ કહેવાય. ખાલી મેં આને આમ રોટેશન આપી દીધું, આખું રોટેશન આપી દીધું તો પદાર્થ નહીં રહ્યો કહેવાય. અત્યારે આખું સંપૂર્ણ રોટેશન આપી દીધું અને જો કંઈ બદલાતું નથી, ઉપર નીચેનો છેડો સરખો જ છે, તો આ 2 એક જ પદાર્થ કહેવાય. એને 2 સ્વરૂપો કહેવાય નહીં. એટલે હવે આ અથવા આ એમ બોલાય કે કાં આવું સ્વરૂપ છે ને કાં આવું સ્વરૂપ છે. તો આ અથવા આ આમ બોલો તો આ 2 એક જ થાય. એટલે આવા સંયોજનો જે હોય કે જે કિરાલ કાર્બન ધરાવતા હોય પરંતુ આવી રીતના અર્ધતલ સમમિતિને કારણે જ્યારે અણુ કિરાલ બની જતો હોય ત્યારે કિરાલ કાર્બન હોવા છતાંય પ્રકાશ ક્રિયાશીલતા ના દર્શાવતું હોય ત્યારે આવા આંતરિક સંપૂર્તિ ધરાવતા સંયોજન મેસો સંયોજનો કહેવામાં આવે. એટલે મેસો સંયોજન પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવતું નથી. એટલે આ અથવા આ 2 માંથી ગમે એને મેસો ટાર્ટારિક એસિડ કહેવામાં આવે. આના માટે શબ્દ કયો વપરાય? મેસો ટાર્ટારિક એસિડ. હવે આને પોલારીમીટરમાં મૂકવું, ડેક્સ્ટ્રો આવે તો આને એમ કહેવાય ટાર્ટારિક એસિડ જમણેરી છે, ડાબેરી આવે તેમ કહેવાનું ટાર્ટારિક એસિડ ડાબેરી છે. આના માટે એનાથી વિપરીત આ જેટલું ડેક્સ્ટ્રો આવે એટલું જ લીવો આવે. એટલે જો હવે મને આ ક્વેશ્ચનમાં એમ પૂછે કે આની અંદર ટોટલ શક્ય સમઘટકો કેટલા, તો પ્રકાશ સમઘટકો 3 થશે, 1, 2 અને 3. 2 ઓપ્ટિકલી એક્ટિવ થશે અને 1 ઓપ્ટિકલી ઇનએક્ટિવ થશે. આ 2 ઓપ્ટિકલી એક્ટિવ છે એનું રેસેમિક મિશ્રણ મળશે. એટલે જો હું એમ કહી દઉં કે આના રેસેમિક મિશ્રણ કેટલા મળે તો 1, આમાંથી મેસો સંયોજન કેટલા મળે તો 1. ટોટલ પ્રકાશ સમઘટકો કેટલા તો 1, 2 અને 3. પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો કેટલા તો આ 2. આના પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો કેટલા તો કેટલા થાય 2. આની પહેલાંના ઉદાહરણ આરે કમ્પેરિઝન કરશો ને તો સમજાઈ જશે. એમાં અહીંયા CHO હતું, અહીંયા CHOH અને અહીંયા CH2OH હતું. એટલે એમાં 2 છેડા જુદા જુદા હતા. તો મેં તમને પહેલાં જ સમજાવ્યું હતું કે આવી રીતના આખો અણુ અસમમિતીય હોય, 2 છેડા જુદા જુદા હોય ત્યારે 2n શક્ય અવકાશીય સમઘટક મળે. પણ જો 2 છેડા જુદા જુદા ન હોય, 2 છેડા સમાન હોય
અને જો અવકાશીય સમઘટકોની ચર્ચા કરવી હોય તો તમારે આવી રીતના જુદા જુદા ઉદાહરણ લઈને સમજાવવું પડે. તો અત્યારે જે મેં ટાર્ટારિક એસિડ તમને ઉદાહરણ આપ્યું એમાં જો એમ કે ટાર્ટારિક એસિડના કેટલા શક્ય પ્રકાશીય સમઘટકો મળે તો 3. પ્રકાશ ક્રિયાશીલ કેટલા મળે તો 2. ટોટલ સમઘટકો 3, પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો 2. એક મેસો સંયોજન મળે. મેસો સંયોજન એટલે શું એ મેં તમને સમજાવ્યું, યાદ રાખવા જેવું છે, ઉપયોગી થાય એવું છે. મેસો સંયોજન કિરાલ કાર્બન ધરાવે પરંતુ આખો અણુ સમમિતિને કારણે, અર્ધતલ સમમિતિને કારણે પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવતો નથી. આંતરિક સંપૂર્તિ શબ્દ કયો વાપરવાનો? આંતરિક સંપૂર્તિને કારણે એમાં પ્રકાશ ક્રિયાશીલતા જોવા મળતી નથી. આ જ વસ્તુ હું રેસેમિક મિશ્રણમાં બોલું તો બાહ્ય સંપૂર્તિને કારણે એમાં પ્રકાશ ક્રિયાશીલતા જોવા મળતી નથી. એમ કેમ? તો હવે જ્યારે 2 છેડા જુદા જુદા હોય અને તમારે પ્રકાશીય સમઘટકોની સંખ્યાને નક્કી કરવી હોય તો એના માટે કેટલાક સૂત્રો હું લખાવું છું, એ યાદ રહીએ તો રાખજો. સંપૂર્ણ એક્સ્ટ્રા છે, નીટ અને જીની તૈયારી વખતે તમારે આ વસ્તુ કરવાની રહીએ. એટલે જો 2 છેડા કાર્બનના સરખા નથી અને કિરાલ સંયોજન છે અને 1 કરતાં વધારે કિરાલ કાર્બન ધરાવે છે, ત્યારે 2 શક્યતા વિચારો. n બેકી સંખ્યામાં હોય અને n એકી સંખ્યામાં હોય. એટલે કે કાર્બનની સંખ્યા એકી હોય અને બેકી હોય, ઓડ નંબરના કાર્બન હોય અને ઇવન નંબરના કાર્બન હોય. તો જો ઇવન નંબરના કાર્બન હોય, હમણાં આપણે જે મેસો ટાર્ટારિક એસિડને ડેક્સ્ટ્રો અને લીવોની હમણાં જે ચર્ચા કરી એમાં હું અત્યારે વિચારું તેમ કહેવાય ઇવન નંબરના કિરાલ કાર્બન છે. ટાર્ટારિક એસિડમાં 2 કાર્બન છે એટલે 2 કિરાલ કાર્બન છે, એટલે એમાં આ સૂત્રનો ઉપયોગ કરવાનો આવે. તો જો બેકી સંખ્યામાં હોય, ઉપર નીચેનો છેડો સરખો ના હોય, તો જે ઓપ્ટિકલી એક્ટિવ આઇસોમર્સ છે, ટૂંકમાં જે પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો છે એની સંખ્યા 2n-1 જેટલી હોય અને એના મેસો સંયોજનોની સંખ્યા 2n-2 / 2 જેટલી મળે. આ ઓપ્ટિકલી એક્ટિવ આઇસોમર થાય અને આ ઓપ્ટિકલી ઇનએક્ટિવ આઇસોમર થાય. આ ઓપ્ટિકલી એક્ટિવ અને ઓપ્ટિકલી ઇનએક્ટિવ આઇસોમર એટલે તમારા માટે અત્યારે શબ્દ જો સમજી શકાય એવું લેવું હોય તેમ કહેવાય મેસો સંયોજન આટલા મળે. તો હવે જો તમે આમાં ટાર્ટારિક એસિડનું ઉદાહરણ લઈને આમાં કિંમત મૂકો તો 2^2 - 1 કિરાલ કાર્બન 2 છે, તો 2^2 - 1 એટલે 2^1 = 2. હવે અહીંયા મેસો સંયોજન કેટલા? તો 2^2 - 2 / 2 એટલે 2^0 એટલે મેસો સંયોજન 1 એટલે 2 તમને પ્રતિબિંબીઓ મળશે, પ્રકાશ ક્રિયાશીલ મળશે અને 1 તમને મેસો સંયોજન મળશે. ટોટલ સમઘટક કેટલા મળશે? 3. પ્રકાશ સમઘટક ટોટલ 3 થશે. હમણાં મેં તમને ટાર્ટારિક એસિડના 3 બંધારણ કાગળમાં દોરીને સમજાવ્યા કે આ રીતના 3 પ્રકાશ સમઘટકો થાય. જો ધ્યાન રાખજો, પ્રકાશ સમઘટકો બોલું છું, પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો બોલું તો 2 થાય અને રેસેમિક મેસો સંયોજન બોલું તો 1 થાય. હા, એમ કહે કે ટાર્ટારિક એસિડના બધા બંધારણમાંથી રેસેમિક મિશ્રણ કેટલા મળે તો 1, કારણ કે જે 2 પ્રતિબિંબી મળે એનું રેસેમિક મિશ્રણ કેટલું થાય? 1. એટલે આવા ક્વેશ્ચન જ્યારે આવે ને ત્યારે ખાસ પ્રશ્ન વાંચવાનો, શું પૂછ્યું છે, ઉતાવળ નહીં કરવાની, 1-2 મિનિટ શાંતિથી વિચારીને પછી એનો આન્સર આપવાનો પ્રયત્ન કરવાનો. બરાબર? અઘરું નથી, જરાય ફોબિયા લઈ આવતા નહીં, જરાય અઘરું નથી. કદાચ એવું લાગશે તમને કે ક્વેશ્ચન અમુક નથી સમજાતા, ક્લિયર કોન્સેપ્ટ નથી થતો, તો આપણે ક્લાસમાં મળશું નજીકના ભવિષ્યમાં જ. હવે આપણને મંજૂરી મળી જશે અહીંયા સ્કૂલે આવવાની એવું લાગે છે, તો ત્યારે પાછું એકવાર રિવિઝન કરી નાખશું. એટલે એવું મૂંઝાતા નહીં, પણ જો થઈ શકે તો આ પ્રશ્ન ઇન્ટરેસ્ટિંગ અને મજાનો છે. જરાય એટલે જરાય અઘરો કે કંટાળાજનક નથી. બરાબર? સાવ શાંતિથી એક વખત કન્સેપ્ટ ક્લિયર કરો તો આવા ક્વેશ્ચન આવે તો ઉલટાની આપણી કિંમત થાય, ફિલ્ટર થઈ જાય. જેની મહેનત નથી કરી અને જેને મહેનત કરી છે, જેને ખાલી ટેક્સ્ટબુક ગોખી નાખી છે અને જેને ટેક્સ્ટબુક વ્યવસ્થિત રીતના સમજીને કરી છે, 2 વચ્ચેનો તફાવત આવા પ્રશ્નોથી આવે. એટલે જરાય મૂંઝાયા વગર શાંતિથી પ્રશ્નને સમજવાનો પ્રયત્ન કરજો. બરાબર? તો હવે એક આવી રીતની, ધારો કે કિરાલ કાર્બન એકી સંખ્યામાં હોય, ઓડ નંબરમાં હોય એવું સંયોજન છે, તો એમાં કઈ રીતના આપણને 2 છેડા સરખા હોવા જરૂરી એ શરત તો પહેલાં આવે. તો એકી સંખ્યામાં હોય તો કઈ રીતના આપણને પ્રતિબિંબીઓની સંખ્યા અને મેસો સંયોજનની સંખ્યા મળે એ વિચારીએ. તો જો ઓપ્ટિકલી
एक्टिव आइसोमरनी चर्चा करवी हो तो ऑप्टिकली एक्टिव आइसोमरनी संख्या 2n-1 -2n-1 डिवाइडेड बाय 2 जेटली होय अने जो ऑप्टिकली इनएक्टिव आइसोमरनी संख्या लो तो 2n-1/2 जेटली जोवा मळे ज्यां n एटले किराल कार्बननी संख्या एटले जो टोटल आइसोमर करो तो आ बे उडी जाय 2n-1/2 माइनस पत्ता उमेरो एटले 2n-1/2 प्लस एटले आ बे उडी जाय तो टोटल आइसोमरनी संख्या 2n-1 जेटली मळे एटले आ आखो प्रश्न व्यवस्थित रीतना शांतिथी निराते समजीने तैयार करवानो थाय बराबर। हवे आनी आपणे एक प्रेक्टिस करीए। एक प्रश्न हूँ लखावुं छुं, लखो अने ट्राय करो। आनो कंईक क्वेश्चन एवो आप्यो आपणने आनी प्रेक्टिस माटे एक क्वेश्चन आपું છું। આમ આપ્યું 2, 3, 4, 5 टेट्राक्लोरो एडीपिक एसिड है 2, 3, 4, 5 टेट्राक्लोरो एडीपिक एसिड ना केटला प्रकाशीय समघटको मळे तो पहला तो एडीपिक एसिड एटले आवडवुं जोईए COOH पछी बीजो कार्बन त्रीजो कार्बन चौथो कार्बन पांचमो कार्बन छठ्ठो कार्बन तो COOH आम थाय 6 कार्बन है एटले 6 कार्बन वाला ने एडीपिक एसिड कहेवाय एवुं मैं तमने कीधुं हतुं एटले डाइकार्बोक्सिलिक एसिड है अने टोटल 6 कार्बननी श्रृंखला है। तो हवे एमां बीजा त्रीजा चौथा पांचमा उपर क्लोरीन है बाकीनी संयोजकता आपणे हाइड्रोजनथी संतोषी दई तो आने 2, 3, 4, 5 टेट्राक्लोरो एडीपिक एसिड कहेवाय। हवे आमां किराल कार्बननी संख्या विचारीए तो आ एक आ 2 आ 3 અને આ 4 तो टोटल किराल कार्बन केटला थया 4 तो n बराबर 4 है એટલે બેકી સંખ્યામાં છે ઉપર નીચેનો છેડો કેવો છે સરખો છે। તો હવે આપણે સૂત્ર વિચાર્યું હતું 2n-1 પ્રતિબિંબીઓની સંખ્યા થાય तो 2n-1 એટલે 2⁴ -1 એટલે 2⁴ એટલે કે 8 प्रकाश क्रियाशील समघटकोनी संख्या थाय। हवे मेसो संयोजन केटला तो 2n-2 डिवाइडेड बाय 2 तो अत्यारे 1, 2, 3 અને 4 એટલે અહીંયા 4 મૂકવું તો 4 માંથી 2 બાદ થાય એટલે 2 ભાગ્યા 2 એટલે 1 એટલે 2 ની 1 ઘાત 2 ની 1 घात એટલે मेसो संयोजन अथवा तो प्रकाश क्रियाशील ना होय एवा समघटकोनी संख्या केटली थाय ऑप्टिकली इनेक्टिवनी 2 ની 1 घात એટલે 2 तो टोटल प्रकाश समघटको केटला थाय 10। जेवी रीतना मैं टाटारिक एसिड में 3 समघटक लख्या था एवी रीतना जो आ संयोजनना समघटको टोटल लखीए तो 10 थाय। तमारे विन्यास बदलावता जवानो एक में क्लोरीन जमणी बाजू लखवानुं एक में डाबी बाजू लखवानुं प्रतिबिंबी पछी 2 क्लोरीननो बदलावानो पछी 3 क्लोरीननो बदलावानो पहला अने त्रीजा क्लोरीननो बदलावानो एवी रीतना प्रतिबिंबीओ अने मेसो संयोजननी संख्या जो ल्यो तो टोटल समघटको 10 थाय। एटले जो आ सूत्र तमने आवडे अने तमे याद राखो तो कोई पण आवी रीतनो प्रश्न तमने पूछे तो तमने आवडी जाय। આવી જ રીતના માનો કે મને આમ કહી દીધું બ્યુટ-2-इन છે એનું બ્રોમિનેશન કરો બ્રોમિન સાથે યોગશીલ પ્રક્રિયા કરો અને કેટલી સમઘટકો મળે એ ચર્ચો તો અત્યારે મેં આમ બ્યુટ-2-इन લખ્યું અને હવે હું બ્રોમિનેશન કરું તો તમે એમ કહો કે CH3 CH3 पाई बंध तूटी जाए और योगशील प्रक्रिया मुक्तमूलक योगशील प्रक्रिया थाय तो आ रीतनु 2,3 डाइब्रोमोब्यूटेन मळे। हवे जो आ पाठ नहीं भण्या तमे एम कही दो 2,3 डाइब्रोमोब्यूटेन मळे तो हजी सहन थाय पण जो हवे आ पाठ भण्या पछी तमे एम कही दो 2,3 डाइब्रोमोब्यूटेन मळे तेनो मतलब कि अत्यार सुधीनी जे कंई कथा करी बधी पाणीमां कारण के जेवुं तमे 2,3 डाइब्रोमोब्यूटेन बोलो ए भेगुं तमने 2 किराल कार्बन देखावा जोईए 2 किराल कार्बन देखाय अने आगळ पाछळनो छेडो सरखो छे એટલે હમણાં જ આપણે ભણ્યા હતા કે 3 प्रकाश समघटको मळे तो हवे जो 3 प्रकाश समघटको कया कया मळे ए विचारवो तो आवुं थाय। फिशर प्रक्षेप सूत्र लई अने डायरेक्ट हमणां टाटारिक एसिड में लख्युं तो एवी रीतना लखुं तो एक शक्यता आवी थाय Br अने H अने Br I2,3 डाइब्रोमोब्यूटेन ज थाय
હવે એનાથી પ્રતિબિંબી લઈ લઉં તો I23 ડાયબ્રોમોબ્યુટેન જ થાય અને એક સંયોજન આવું લઈ લઉં CH3 Br H અને H અથવા તો એનો વિન્યાસ આપણે આવી રીતના લખી શકીએ Br આ નવું સંયોજન ના કહેવાય ઉપર નીચેનો થોડો સરખો છે આ અકિરાલ અણુ છે આ બેને પ્રતિબિંબી ના કહેવાય એક જ સંયોજન કહેવાય કામ લખાય કાં આમ લખાય તો અત્યારે આને એમ કહેવાય મેસો 2,3 ડાયબ્રોમોબ્યુટેન છે આને આપણે પોલારીમીટરમાં મૂકી અને ડેક્સ્ટ્રો અથવા લીવો કહી શકીએ અથવા હવે આનું નામ આપવું હોય તો આપણે RS નામકરણની જરૂર પડે હવે મારે નામ આપવું હોય ડેક્સ્ટ્રો અને લીવો તો આની પહેલાં મેં તમને કીધું તો ગુણધર્મ કહેવાય હવે મારે એનું નામ આપવું હોય તો હું ડિગ્લિસરાલ ડીહાઇડરે સરખાવીને ના કહી શકું કારણ કે અહીંયા CH2 હોય CHO એવી રીતનું કોઈ ગ્લિસરાલ ડીહાઇડરે સામ્યતા ધરાવતું બંધારણ જ નથી ઉપર નીચેનો છેડો સરખો છે તો ત્યારે આવા સંયોજનોના નામકરણ માટે હવે આપણે RS નામકરણ પદ્ધતિ શીખવી પડે જે હવે આપણે આગળ વધશું પણ અત્યારે હવે પાછા અહીંયા આવી જાય તો આમ આ 3 શક્ય સમઘટકો પ્રકાશ સમઘટકો મળે પ્રકાશ ક્રિયાશીલ સમઘટક 2 થાય આ પ્રકાશ ક્રિયાશીલ ના થાય આ મેસો સંયોજન કહેવાય રેસેમિક મિશ્રણ આ બેયનું મળે એટલે આમ ટોટલ સમઘટકોની સંખ્યા 3 થશે આમાં હજી જો તમારે ખૂબ ડીપમાં વિચારવું હોય તો આમે કહી શકો જે હું બોલું છું એ ઘણું અગત્યનું કે બ્યુટ 2 પછી 2 શક્યતા હોય આને ટ્રાન્સબ્યુટ 2 કહેવાય અને આને સિસ બ્યુટ 2 કહેવામાં આવે તો જો આ સિસ બ્યુટ 2 લીધું હોય અને બ્રોમિનેશન કરવું તો આ 2 સમઘટકોનું મિશ્રણ મળે રેસેમિક મિશ્રણ મળે જો મેં સિસ બ્યુટ 2 લીધું હોય અને બ્રોમિનેશન કરવું તો આ રેસેમિક મિશ્રણ મળે અને જો ટ્રાન્સ બ્યુટ 2 લીધું હોય તો મને આ મેસો સંયોજન મળે ટ્રાન્સમાંથી મેસો મળે અને સિસમાંથી આ રેસેમિક મિશ્રણ મળે એ પ્રાયોગિક રીતે નક્કી થાય અથવા તો તમને એ પ્રક્રિયાની મિકેનિઝમ ખબર હોવી જોઈએ એટલે અત્યારે મને ખબર છે એટલે હું કહું છું તમે એમ વિચારો કે કેમ ખબર પડે તો એના માટે બહુ ડીપમાં તમારે આગળ વધવું પડે તમને એ ખબર હોવી જોઈએ કે બ્રોમિન કઈ રીતના એડિશન થાય તો એના માટે એની આખી મિકેનિઝમ 3 ડાયમેન્શનની વિચારવામાં આવે તો બ્રોમિનેશન છે એ એન્ટી એડિશનથી દાખલ થાય વિરુદ્ધ દિશાએથી દ્વિબંધમાં દાખલ થાય હવે જો એક નિયમ યાદ રહીએ તો રાખજો જો એન્ટી એડિશન હોય તો એન્ટી પદાર્થ એન્ટી હોય અને એડિશન એ એન્ટી હોય ને તો હંમેશા મેસો મળે એટલે એન્ટી મેસો મળે જો આ સીન એડિશન હોય દ્વિબંધની દિશામાં જ જો બ્રોમિન એડ થતો હોય તો એને સીન એડિશન કહેવાય પણ બ્રોમિનેશન એન્ટી એડિશન હોય આ ન સમજી ચિંતા ના કરતા આની અત્યારે તમારા હાલમાં કોઈ જરૂર નથી આ તો બહુ ડીપમાં હું ભણાવું છું ખાલી જનરલ નોલેજ માટે ભણાવું છું એમ સમજો કે જો અહીંયા મને એમ ખબર હોવી જરૂરી કે કયા પ્રકારનું યોગશીલ પ્રક્રિયા છે મિકેનિઝમ 3 પરિમાણમાં આખો અભ્યાસ કરીને નક્કી કરવામાં આવે કેમ આપણે SN1 અને SN2 આવું ભણ્યા હતા તો એવી રીતના યોગશીલ પ્રક્રિયા વખતે સીન એડિશન એન્ટી એડિશન આવું આવે જે અત્યારે આપણા માટે જરૂરી નથી પણ છતાંય ખાલી આ તો તમને એવો ક્વેશ્ચન થાય કે કેમ ખબર પડે તો એના માટે જનરલ નોલેજ આપું છું ધારો કે આ સીન એડિશન હોય તો સી સારે એ મેસો સંયોજન આપત કારણ કે સીન મેસો સંયોજન આપે અથવા એન્ટી મેસો સંયોજન આપે એનાથી ઊંધું એન્ટી સીન હોય તો રેસેમિક મિશ્રણ મળે અહીંયા એન્ટી સીન હોય તો રેસેમિક મિશ્રણ મળે એટલે જો સીન એન્ટી અથવા એન્ટી સીન પદાર્થ સીસ હોય અને એડિશન એન્ટી હોય પદાર્થ સીસ હોય અને એડિશન એન્ટી રીતના થતું હોય તો રેસેમિક મિશ્રણ મળે જો પદાર્થ એન્ટી હોય અને એડિશન સીન થતું હોય તો રેસેમિક મિશ્રણ મળે પણ જો પદાર્થ સીન એટલે કે સીસ હોય અને એડિશન એ સીસ હોય તો મેસો જો પદાર્થ એન્ટી એટલે કે ટ્રાન્સ જેવું સ્વરૂપ હોય અને એડિશન એ એન્ટી મિકેનિઝમથી થતું હોય એન્ટી યોગશીલ પ્રક્રિયાથી થતું હોય તો મેસો સંયોજન મળે અત્યારે મેં તમને શું કીધું હતું કે બ્રોમિનેશન એન્ટી એડિશન છે તો હવે તમને આ નિયમ પ્રમાણે ખબર પડવી જોઈએ કે એન્ટી એટલે ટ્રાન્સ અને એડિશન એન્ટી તો આ ટ્રાન્સમાંથી શું મળે મેસો સંયોજન મળે અને પદાર્થ સીન એટલે કે સીસ અને એડિશન એન્ટી
તો સીન અને એન્ટી જ્યારે હોય ત્યારે રેશમિક મિશ્રણ મળે. એટલે જો સિસ બ્યુટીન લીધું હોય ને તો રેશમિક મિશ્રણ મળે, અને ટ્રાન્સ બ્યુટુઇન લીધું હોય તો મેસો સંયોજન મળે. તો હવે તમે ખાલી આટલી સિમ્પલ પ્રક્રિયા લીધી હતી, બ્યુટુઇનનું બ્રોમિનેશન કરો તો 2,3 ડાયબ્રોમોબ્યુટેન મળે. 11મા ધોરણમાં આપણે આટલું જ બોલતા કે બ્યુટુઇનનું બ્રોમિનેશન કરો તો 2,3 ડાયબ્રોમોબ્યુટેન મળે, અને યોગશીલ પ્રક્રિયા કહેવાય. પણ જેવું ભૌમિતિક સમઘટકો ભણો, જેવું પ્રકાશ સમઘટકો ભણો, એટલે આખો પ્રશ્ન ઘણો બધો ઊંડાણપૂર્વક ભણવાનો થાય. તો આ અવકાશ રસાયણ વિજ્ઞાનનું મહત્ત્વ કહેવાય કે આખી પ્રક્રિયા કઈ રીતના થાય છે, ક્યારે કઈ નિપજ મળે છે, એ જ્યારે વિન્યાસ સંબંધી તમે અભ્યાસ કરો તો આ માહિતીની જરૂર પડે. આટલું જ ખાલી બોલ્યો તો એ ખાલી 10માના લેવલની એક સિમ્પલ પ્રક્રિયા થઈ ગઈ કે યોગશીલ પ્રક્રિયા થાય 2,3 ડાયબ્રોમોબ્યુટેન મળે. હવે કેટલું બધું ડીપમાં તમારે ભણવાનું થાય કે આમાંય પાછી 2 ભૌમિતિક સમઘટકો છે. આ જે મળે છે એમાં 2 કિરાલ કાર્બન છે, એટલે 3 પ્રકાશી સમઘટકો મળે, 3 પ્રકાશ સમઘટકો મળે, ક્યારે કયા સ્વરૂપમાંથી કયું સંયોજન મળે, એ બધી વસ્તુ તમારે શીખવાની થાય. તો અત્યારે મેં તમને જે ઉદાહરણ આપ્યું એ યાદ રહે તો રાખજો. બહુ સરસ ક્વેશ્ચન આમાંથી બની શકે, બરાબર. એટલે 2,3 ડાયબ્રોમોબ્યુટેનના શક્ય 3 પ્રકાશ સમઘટકો મળે. બ્યુટીનનું બ્રોમિનેશન, બ્યુટુઇનનું બ્રોમિનેશન કરો તો આ જ જગ્યાએ બ્યુટ-1-ઇનનું બ્રોમિનેશન કરો તો પછી પાછું પ્રોડક્ટને બધું બદલાઈ જાય. અત્યારે મને એમ કહી દે બ્યુટ-1-ઇન છે, તો હવે તમે આમ કહી દો CH3, CH2, CH, CH2, Br અને Br, 1,2 ડાયબ્રોમોબ્યુટેન મળે. તો હવે આખો ક્વેશ્ચન બદલાઈ જાય. આ કાર્બન કિરાલ નહીં, આ કાર્બન કિરાલ નહીં, આ કાર્બન કિરાલ હા. કેવી રીતના? એક ઇથાઇલ, એક બ્રોમિન, એક હાઇડ્રોજન ને એક આ મિથિલિન બ્રોમાઇડ. તો હવે આ કાર્બન કિરાલ થયો. ફરી પાછું આગળ વધુ, આ કાર્બન કિરાલ, કારણ કે 2 હાઇડ્રોજન જ આવી ગયા. 4 સંયોજકતા જુદી હોવી જોઈએ. તો અત્યારે હવે આ સંયોજન લઈ લો તો આ સંયોજનનું એમ કહેવાય કે કિરાલ કાર્બન છાશે, બ્રોમિન, H, મિથાઇલ, વળી પાછું આ બ્રોમિન આમ લઈ લ્યો ને H આમ લઈ લ્યો તો એક કિરાલ કાર્બન છે, એટલે 2 સમઘટકો મળે. 2 સમઘટકો પ્રતિબિંબીય સ્વરૂપમાં મળે. એટલે આમ તમે જેટલું આ સબ્જેક્ટનું નોલેજ લ્યો એટલું તમને આ બધી પ્રક્રિયાઓ ઇન્ટરેસ્ટિંગ લાગે. હવે આમાં તો સીસ અને ટ્રાન્સ હોય જ નહીં, એટલે એવો ક્વેશ્ચન જ ના આવે. સીધી 2 નિપજ આવે કે પ્રકાશ ક્રિયાશીલતા અંતિમ નિપજમાં હશે અને 2 શક્ય પ્રતિબિંબી સમઘટકો મળશે. તો આખો ક્વેશ્ચન જે અત્યારે મેં સમજાવ્યું, મેસો સંયોજન, પછી આ રીતનું એક કરતાં વધારે કિરાલ કાર્બન હોય ત્યારે કઈ રીતના કયા સૂત્રથી પ્રકાશ સમઘટકોની સંખ્યા મળે, 2 છેડા જુદા જુદા હોય ત્યારે, 2 છેડા સરખા હોય ત્યારે, એમાંય પાછા 2 ભાગ એકી સંખ્યામાં કાર્બન હોય અને બેકી સંખ્યામાં કાર્બન હોય ત્યારે, બરાબર. તો આ બધી વસ્તુ આજના લેક્ચરમાં જે મેં ભણાવી એ પાછી એક વખત રિપીટ કરી વ્યવસ્થિત રીતના સમજી તૈયાર કરી રાખો. કાલે હું તમને આના ઉપરથી હવે RS નામકરણ શીખડાવીશ, બરાબર. જય શ્રી કૃષ્ણ.